દરિયો પર ચડ્યા પણ હિમાલય દૂર છે, ગરજવા મેદાનના ડંકા હજુ દૂર છે, જીતો છે બંગાળ પણ લંકા અહીંથી દૂર છે. સમ્રાટ મારા ભાઈને દગાથી મારનાર પાપી માનવ રાજના પક્ષકાર બધા નગારા ખરા પડે નાદમાં પાણી ન થાય. પાણી વસે છે મરદાઈમાં, બકવાદમાં પાણી નથી. આવી તમારી મરદાઈ છો અને ચૂડીઓ પહેરનાર સ્ત્રીઓ એ પણ તમારા પર લ્યાનત વરસાવે, કારણ કે નીતિ વિના મરદાએ તેના કાર્યમાં પાણી નથી, ખંજરને શોભે હાથમાં જે ધારમાં પાણી નથી, કિંમત હીરાની નથી, ચમકારમાં પાણી નથી, તલવારથી શું થાય જે ધારમાં પાણી નથી. માધવગુપ્ત મારી તમોને આજ્ઞા છે કે બહેન રાજેશ્રીને મુક્ત કરી તમારા ભાઈનું મસ્તક કાપી કનોજના દરબારમાં હાજર કરો. માનું પ્રભુ, અને દુશ્મન હવેથી ભાઈ છે. જો મસ્તક હાજર ન કરું તો મને રામની દુહાઈ. જોઈ લ્યો બંગાલપતિ, આંખો ખોલીને જોઈ લ્યો કે નીતિ વિનાની જિંદગી તો જિંદગાની ચારદી. સલ્તનત, સત્તા અને દોલત પીવાની 4 દિન, આખર વિજય છે ધર્મનો અને ચડતી દગાની 4 દિન. વાહ સમ્રાટ આપણા વિવેકી શબ્દો સાંભળી અને હું એવું ઈચ્છું છું કે આજના યુદ્ધમાં આપણા બંનેની સુલેહ થાય. એવો કયો આંધળો હોય કે જે ના કાપનારના હાથે ચાંદલો કરવા માટે તૈયાર થાય. કર્મવીરોને શાંતિ નથી આરામમાં, સુલેહ થશે સંગ્રામ, તો થશે ચિંતા. તું દામાદ હો તો જ્વાળામુખી નગર છાંટા પડે તો શું થયું? રે બળા હિમાથા, આ કમળો તો શું? તો પછી મગને માથે કદી આફત પડે તો શું થયું? સાગર સમાયવા ઉદરમાં બે નાલા નડે તો શું થયું? રાખતા ઇજ્જત આજે માથા પડે તો શું? અહીં મેદાને ખુલ્લી અમારી તલવાર છે. ન્યાયની સામે અમારી ન્યાયની પાણીની ઉદારતા આપજો. સામના પ્રાંતે ચાલ્યા ગયા. દુષ્ટ માલરાયને કહો, આખું કર્મ કરીને તારે કેટલી જિંદગી જીવી છે? પરમાત્માનું દયારૂપી અમૃત ગુમાવ્યું છે. કોઈ હરકત
પછી કરી ત્યાર પછી કોઈ રાણી જાગ્યો નથી આપણા રક્ષણ માટે મરવા તૈયાર